विद्यार्थी मित्रों नमस्कार। सरस्वती शिशुकुंज वगवाला आप सबનું हार्दिक स्वागत करे छे। ધોરણ 10 વિષય સંસ્કૃતમાં આજે આપણે એક નવું પદ્ય ભણવા જઈ રહ્યા છે। જે પદ્યનું નામ છે ત્વમેકા ભવાની। ત્વમ એકા ભવાની, તું એક જ મારું શરણું છે, તું એક જ મારું શરણું છે। આ એક પદ્યાત્મક જે અહીંયા શ્લોક જે આપવામાં આવેલા છે, જેની અંદર માં ભગવતીને પ્રાર્થના કરી છે, માં જગદંબાને પ્રાર્થના કરી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે એમ કે આપણે ત્યારે મતલબ કે સવારે વહેલા ઉઠીએ છીએ અને પછી નાહી ધોઈને સ્નાન કરીને ભગવાનની પૂજા અર્ચના રોજ આપણે કરતા હોઈએ છીએ। એવી જ સંસ્કૃત સાહિત્યની અંદર સ્ત્રોત કાવ્યની એક આગવી એક પરંપરા રહી છે। સ્તુતિ કરવા માટેના સાધનરૂપ પદ્યોને સ્ત્રોત્ર તરીકે ઓળખવામાં આવે છે। સ્ત્રોત્ર તરીકે મતલબ કે સાધનરૂપ પદ્યોને મતલબ કે આપણે સ્તુતિ કહીએ છીએ, મંત્ર બોલીએ છીએ, આ બધા સ્ત્રોત્ર જેને કહેવાય। આવા સ્ત્રોતો ક્યારેક મુક્તકના રૂપે એકાદી સંખ્યામાં, તો ક્યારેક 5, 6, 7, 8 વગેરે જેટલી સંખ્યાઓમાં બંધાયેલા હોય છે। સ્ત્રોત્ર સાહિત્યમાં સૌથી વધારે પ્રસિદ્ધિ આદિ શંકરાચાર્યએ રચેલા સ્ત્રોતોને પ્રાપ્ત થઈ છે। એમણે કેટલાક સ્ત્રોતો રચેલા છે તે ચોક્કસ કહી શકાતું નથી, પરંતુ સ્ત્રોતો એમના નામે પ્રસિદ્ધ થઈ ગયા છે। તેમના નામે પ્રસિદ્ધ પામેલા આવા જ એક 8 જેટલા શ્લોક આ પદ્યની અંદર લેવામાં આવેલા છે, જેની અંદર જગદંબા ભવાનીની અહીં સ્તુતિ કરવામાં આવી છે। પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું, અમોદ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે। અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્ત્રોતનું ગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધો જેવા કે માતા પિતા, ભાઈ બહેન, પુત્ર પુત્રી કે પતિ પત્ની જેવા દુન્યવી સંબંધોમાં જરાય રસ પણ રહ્યો નથી। તેને માન તો આ ભવાની જ સર્વસ્વ છે। વળી શાસ્ત્રો, તપ, તીર્થ, વ્રત કે ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડ તરફ પણ રુચિ રહી નથી। તેને તો માત્ર પોતાની આ આરાધ્ય ભવાનીના શરણે રહેવાનું પસંદ છે। તેને પૂરેપૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનાર તો મારી આ ભવાની માતા જ છે। એ અહીંયા દર્શાવવામાં આવેલું છે। વિદ્યાર્થી મિત્રો, કે માણસ જ્યારે જીવનની અંદર અનેક ઘણી દુઃખની પરિસ્થિતિમાં જ્યારે આવી પડે છે, ત્યારે કોઈ બાજુથી હવે વિકલ્પ ના રહ્યો હોય ને, ત્યારે એ પરમાત્માને યાદ કરે છે, ઈશ્વરને યાદ કરે છે। ઈશ્વરમય પરમ તત્વમય બની જાય છે। પોતાનું સર્વસ્વ, પોતાનું સમગ્ર એના ચરણોમાં નોછાવર કરી દે છે કે હે પરમાત્મા, હે જગદંબા, તું જ હવે મારું સાચું શરણું છે। કે હું તો હવે બધી બાજુથી હારી ગયો છું। જો મને ઉગાડનાર હોય તો માં ભવાની, માં જગદંબા, તું એક જ છે। એવી જ ભાવના આ પદ્યોની અંદર રજૂ કરવામાં આવેલી છે। ભુજંગ પ્રયાત છંદમાં આ જે શ્લોક આપેલા છે, જેને બહુ સુંદર રીતે ગાઈ પણ શકાય છે। થોડું ગાન કરવાનો પ્રયત્ન કરું। વારંવાર કહું છું કે મને એટલું બધું જો કે સારું ગાતા આવતું નથી, પણ એકાદ શ્લોક હું ગાઉં છું, એ પ્રમાણે તમે ઘરે શ્લોક ગાન માટે સારી પ્રેક્ટિસ કરી શકો।
કદાચ કેટલાક વિદ્યાર્થીઓ એવા છે મારા કરતાં પણ સારું મસ્ત ગાઈ પણ શકતા હશે, ગાય જ શકે છે એમ. એકાદ શ્લોક હું ગાઉં તો, ન તાતું ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન છાયા ન વિદ્યા ન વૃત્તિ મમેવ ગતિ સ્વમ ત્વમેકા ભવાની ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ શ્રુત મંત્રમ ન જાનામિ પૂજા ન ચ ન્યાસ યોગમ ગતિ સ્વમ તમેકા ભવાની ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિ લયં વા કદાચિત ન જાનામિ ભક્તિ વ્રતમ પાપી માત ગતિ સ્વમ તમેકા ભવાની. તો આટલા 3 સુભાષિતો બેટા આજના આ પેરેગ્રાફની અંદર, આજના આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ. મેં થોડું ગાવાનો પ્રયત્ન કર્યો છે, આનાથી સારું તમે ગાઈ શકતા હશો તો સાથે ઘરેથી ગાવાનો પ્રયત્ન કરશો. હવે પ્રથમ જે શ્લોક અહીંયા આપ્યો છે બેટા એને સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે ભક્ત પાસે કોઈ જ પણ આશ્રય હોતો નથી ને ત્યારે માં જગદંબાને યાદ કરે છે, માં ભગવતીને યાદ કરે છે. કેવા સમયે ભક્તિમય બનીને ભક્ત નરસિંહ મહેતાજી હતા એ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં એટલા બધા તરબોળ હતા કે પોતાનું સર્વસ્વ એ ભૂલી ગયા હતા. બધું જ એમના શરણે એમને સોંપી દીધું હતું, એ પ્રભુના શરણે સોંપી દીધું હતું અને એમના બધા જ કામ ભગવાન કૃષ્ણએ બહુ સારી રીતે પૂર્ણ કર્યા હતા. એકવારની જો વાત તમને યાદ હોય તો ક્યારેક ભગવાન રાસ રમી રહ્યા હતા અને એ દ્રશ્ય નરસિંહ મહેતા જ્યારે જોતા, નરસિંહ મહેતાની હાથમાં એ મસાલ હતી. ભગવાનની રાસલીલા જોવામાં એટલા બધા મગ્ન, મસાલા આખી સળગી ગઈ પોતાનો હાથ સળગવા લાગ્યો ને તો એ હાથ સળગવાનો અહેસાસ નરસિંહ મહેતાને થયો હતો નહીં. વિચાર કરો બેટા, આ કેટલા ભક્તિમાં તરબોળ, ભક્તિમાં કેટલા બધા તરબોળ. આપણે કદાચ ભક્તિ કરવા બેસે ઘરમાં કે મંદિરમાં ક્યાંય હોય, આપણે આપણા મનને કેન્દ્રિત કરી શકતા નથી, વશમાં કરી શકતા નથી. આપણે ભલે આંખો બંધ કરીને બેઠા હોય પણ આપણું મન તો ક્યાંય ચક્કર ભમર થતું હોય. કદાચ કોઈ જગ્યાએ આપણે મંદિરમાં ગયા હોઈએ, આપણે મંદિરમાં દેવી દેવતાના દર્શન કરતા હોઈએ, આંખો બંધ કરી છે, સલામ પણ કરી રહ્યા છે, પણ એ દિવસે જ કદાચ જો નવા બૂટ કે ચંપલ પહેરી ગયા હોય ને તો એની ચિંતા રહે કે સાલું કોઈક બૂટ તો નહીં લઈ જાય ને, ચંપલ તો નહીં લઈ જાય ને. આ વિચાર આપણને ભગવાનના દર્શન કરતાં કરતાં યાદ આવે અને એટલે આપણને ભગવાન નથી મળતા એમ. નરસિંહ મહેતાને મીરાબાઈને ભગવાન એટલે મળ્યા હતા કે એમનું મન, તન અને મન બંનેથી એમણે પ્રભુની ભક્તિ કરી હતી, પ્રભુમાં તરબોળ થયેલા હતા. સાચી આ ભક્તિ છે બેટા કે મનથી અને તનથી ઈશ્વરમય બની છું, એને સાચી ભક્તિ કહેવાય. આની અંદર આ કાવ્યમાં એ જ બાબત સમજાવે છે કે ભક્તિ કરવી તો કેવી કરવી એમ. ભક્તિ કરતા મળે મારા પ્રાણ, જાય મારા પ્રાણ, પ્રભુ એ હું માગું છું. આવા ભજનો આપણે ઘણા બધા સાંભળ્યા છે. ભક્તિમાં ભલેને આપણે પ્રાણ છે તો એ આપણે ક્યારે પાછા ન પડવું, એ ભાવના
ઘણા બધા ભજનોમાં આપણે સાંભળી છે અને એવી જ ભાવના સહ આ સ્ત્રોત અહીંયા રચવામાં આવેલા છે. ભક્ત અહીંયા કહી રહ્યો છે મા જગદંબાને, મા ભવાનીને સંબોધીને એને સ્તુતિ કરતા કહી રહ્યો છે, ન તાતો ન માતા ન બંધુ ન દાતા. હે મા જગદંબા, હે મા ભવાની, મારે કોઈ પિતા નથી, માતા નથી, બંધુ એને કે ભાઈ નથી, અને દાતા પણ નથી, દાન આપનાર પણ નથી. એમ મારી કોઈ માતા નથી, કોઈ પિતા નથી, કોઈ દાતા નથી કે કોઈ ભાઈ પણ નથી. ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા. નથી પુત્ર, નથી પુત્રી. ભૃત્યો શબ્દનો અર્થ છે બેટા નોકર. શબ્દનો અર્થ બને છે નોકર. પુત્રીઓ શબ્દનો અર્થ છે નોકર. ભરતા એને કે સ્વામી. મારો કોઈ સ્વામી પણ નથી, માલિક પણ નથી. ન છાયા ન વિદ્યા. છાયા એને કે પત્ની. મારે કોઈ પત્ની પણ નથી બેટા. શું કહે છે? મારે કોઈ પત્ની નથી. નથી વિદ્યા, ક્યારે મેં ઉચ્ચ પ્રકારની વિદ્યા પણ એવી પ્રાપ્ત નથી કરી. ન વૃત્તિમાં એવમ. વૃત્તિમાં એવમ, વૃત્તિમાં મતલબ કે નોકરી, હે નોકરી કે ધંધો પણ મારી પાસે નથી. હે માં, તું જ મારું એકમાત્ર શરણું છે. તું એક જ મારી ગતિ છે. તું એક જ મારું શરણું છે. તું એક જ મારી ગતિ છે. અહીંયા ભક્ત બધું જ ભૂલી જાય છે, બધા સંબંધોને ભૂલી જાય છે અને મા જગદંબાને શરણે આવે છે. કહે છે કે મારે કોઈ જ નથી. હાલમાં હું એવો નિરક્ત બની ગયો છું કે મારે કોઈ જ સાથે કોઈ સંબંધ નથી. માતા પિતા નથી, ભાઈ બહેન નથી, દાતા નથી, સ્વામી નથી, પતિ નથી, પત્ની નથી, પુત્ર કે પુત્ર કશું જ નથી. મારું એકમાત્ર જો હોય ને હોય એક અને એકમાત્ર મા જગદંબા તું એક જ છે. તો આવું પ્રાર્થના કરીને જગદંબાને પોતાની સહાય કરવા માટે અહીંયા પ્રાર્થના કરી રહ્યો છે, સ્તુતિ કરી રહ્યો છે, સ્તોત્ર કરી રહ્યો છે. બરાબર. શ્લોક બહુ સહેલા છે બેટા. એટલે અનુવાદમાં આ કાવ્યમાંથી બોર્ડની પરીક્ષાની અંદર અનુવાદમાં માટે કોઈને કોઈ બે કાવ્ય ચોક્કસપણે પૂછાઈને પૂછાય જ છે. એટલે પરફેક્ટલી આ કાવ્યનો અનુવાદ બહુ સરસ રીતે તૈયાર કરી લેશો. ન જાનામી દાનમ ન છો ધ્યાન યોગમ. અહીંયા વાત કરી છે આગળ બીજા પદ્યમાં. ન જાનામી દાનમ ન છો ધ્યાન યોગમ. દાનમ એને કે દાન કરવાનું જાણતો નથી. ન છો ધ્યાન યોગમ, ધ્યાન યોગ કરવાનું જાણતો નથી. દાન કરવું તો કોને કરવું, કેવું કરવું, કેમ કરવું, શા માટે કરવું, કેવા વ્યક્તિને કરવું, ઘણા બધા પ્રશ્નો એના મગજમાં ઉપસ્થિત થાય છે. મને દાન વિશે પણ મને કંઈ ખબર નથી, હું એના વિશે જાણતો નથી. ન છો ધ્યાન યોગમ. ધ્યાન યોગમ એટલે કે કોઈ દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે પરબ્રહ્મ માનસિક ચિંતનની પ્રક્રિયાને ધ્યાનયોગ તરીકે ઓળખવામાં આવે છે. તો એવા ધ્યાન યોગને પણ હું જાણતો નથી. ન જાનામી તંત્રમ. તંત્ર મતલબ કે પૂજાની એક પ્રકારની પદ્ધતિ અતિ માનવીય શક્તિ પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની પૂજા કરવામાં આવે છે. રાવણે કરી હતી. રાવણ પાસે અતિ માનવીય શક્તિ હતી. એમ મનુષ્યમાં જે રાક્ષસમાં શક્તિ હોય એના કરતાં વિશેષ શક્તિ હતી, પણ એને આ પ્રકારની તંત્ર એને કે એક પ્રકારની વિધિ કરી હતી, એક પ્રકારની પૂજા કરી હતી. એટલે એનેથી એમને શક્તિ પ્રાપ્ત થઈ હતી. સ્ત્રોત્ર મંત્ર એટલે કે સ્ત્રોત અને મંત્ર કે જે એના દ્વારા સ્તુતિ કાવ્યમાં જે રજૂ કરવામાં આવે છે એના દ્વારા એમ કહેવાય કે ભગવાનને પ્રસન્ન કરી શકાય, જગદંબાને પ્રસન્ન કરી શકાય એવા ન્યાસ યોગ વિશે, સ્ત્રોત મંત્ર વિશે હું જાણતો નથી. ન જાનામી પૂજા ન ચ ન્યાસ યોગમ. પૂજા એને કે પૂજા માટેની ચોક્કસ પદ્ધતિ હોય છે. એવી ચોક્કસ પદ્ધતિને પણ મને જાણ નથી, હું જાણતો નથી. ન્યાસ યોગમ એને કે શરીરના જુદા જુદા અવયવોમાં ભિન્ન ભિન્ન દેવતાઓનું
મંત્ર સાથે ધ્યાનની પ્રક્રિયાને ન્યાસ યોગ કહેવાય. શરીરમાં જુદા જુદા જે અંગો છે એ અંગો દ્વારા એ અંગોમાં જુદા જુદા દેવતાઓનો વાસ હોય છે. એવું જો તમે કોઈ વાર યજ્ઞમાં બેઠા હોય તો બ્રાહ્મણ તમને પૂજા કરાવે છે, અહીંયા તિલક કરો, પછી અહીંયા ગળામાં કરે છે, પછી અહીંયા નાભીમાં, બરાબર ને, પછી આમ કરાવે છે. તો આમ જુદા જુદા અંગોની અંદર દેવ વિદ્યમાન છે. તો એવા દેવો વિશે પણ મને સમજ નથી, એમનો ન્યાસ યોગ હું કરી શકતો નથી, બરાબર ને. તો એ બાબત અહીંયા રજૂ કરવામાં આવી છે. ગતિસ્વમ ગતિસ્વમ તો મેં કહા ભવાની હેમાં. ગતિસ્વમ શબ્દનો અર્થ છે બેટા તમે એક જ મારું શરણું છો, તમે એક જ મારી ગતિ છો. અનુવાદ ફરી જોઈએ તો હું દાન કરવાનું જાણતો નથી, ધ્યાન યોગ વિશે જાણતો નથી, તંત્ર વિશે જાણતો નથી, સ્ત્રોત મંત્ર વિશે જાણતો નથી, પૂજા વિશે જાણતો નથી, ન્યાસ યોગ વિશે પણ જાણતો નથી. હે મા ભવાની, તું એક જ મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. ઓકે, આગળ ત્રીજો શ્લોક છે. ન જાનામિ પુણ્યમ ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયવા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમાપી માતઃ ગતિસ્વમ તમૈકા ભવાની. ન જાનામિ પુણ્યમ, પુણ્ય વિશે જાણતો નથી કે પુણ્ય પ્રાપ્ત કરવું તો કેવી રીતે કરવું, શું કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય, શું કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય, આ બધા વિશે મને કંઈ જ ખબર નથી, આના વિશે હું કંઈ જ જાણતો નથી. લયમ ન જાનામિ તીર્થમ, તીર્થમ યાની કે તીર્થયાત્રા, મક્કા કે મદીના જવાથી પુણ્ય પ્રાપ્ત થાય, 14 ધામની યાત્રા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય, આવું આપણા ધાર્મિક ગ્રંથોમાં સંતો મહાત્માઓ પાસેથી આપણે સાંભળ્યું છે. પણ મા જગદંબા એ સાચું કે ખોટું એ મને ખબર નથી, હું આવા તીર્થધામ વિશે પણ જાણતો નથી. ન જાનામિ મુક્તિમ, મુક્તિમ એને કે મુક્ત થવું તે, મુક્તિ પ્રાપ્ત થવી તે, મુક્તિ કેવી રીતે મળે. એમ આપણે કોઈકનું મૃત્યુ થયું હોય તો આપણે કહેતા હોય હે ઈશ્વર, હે પરમાત્મા, સદગત આત્માને મુક્તિ પ્રાપ્ત કરાવો છે. મુક્તિ એટલે શું? આમ તો કહેવાયું છે આપણામાં આજે આપણું જીવન છે, આપણું શરીર છે, શરીરમાં એક આત્મા છે, એ આત્મા અજર અમર છે. આપણું શરીર નશ્વર છે, આત્મા અજર અમર છે. આપણે જ્યારે મૃત્યુ પામીએ તો આપણામાંથી નીકળેલો આત્મા એ બીજી કોઈ યોનિમાં પ્રવેશ કરે છે. એનું જે પરિભ્રમણ હોય એ ચાલ્યા જ કરતું હોય. પણ આપણે મુક્તિની વાત એ કરીએ, મુક્તિ એને કહેવાય કે એને સર્વ જન્મ પૂર્ણ થઈ ગયા હોય, એટલે બધી યોનિ 33 લાખ યોનિઓમાં મતલબ કે આ એક જીવને પરિભ્રમણ કરવું પડતું હોય છે. તો એ પરિભ્રમણ ન કરવું પડે એ પ્રમાણે મુક્તિ પ્રાપ્ત, એ માટે મુક્તિ પ્રાપ્ત કરવાની હોય છે. આપણે માણસ જ્યારે મૃત્યુ પામે છે તો પેલું એના અસ્થિને નદીમાં પધરાવવાનો રિવાજ છે, કે નારાયણ બલિ કરાવવાનો રિવાજ છે, તમને ખ્યાલ હોય તો ગંગા ઘાટ પર જઈને આ કરવામાં આવતું હોય છે, જેથી કરીને એવું માન્યતા એવી છે આમ કરવાથી એમની આત્માને, એમના જીવને મુક્તિ પ્રાપ્ત થતી હોય છે. બરાબર. લયમ વા કદાચિત, લય એને કે લીન થવું તે, ભક્તિમય બની જવું. લીન થવું મતલબ કે ભક્તિમય બની જવું. જગદંબાની ભક્તિમાં એકદમ તલ્લીન થયું જવું, ભક્તિમય બની જવું, એને કહેવાય છે. પ્રભુની ભક્તિમાં, મા જગદંબાની ભક્તિમાં ભક્તિમય બની જવું, એને લીન થવું એમ કહેવાય છે. તો એના વિશે, લીન થવા વિશે પણ હું જાણતો નથી. ન જાનામિ ભક્તિ, ભક્તિના 9 પ્રકાર છે બેટા. ભગવાન વિષ્ણુની કથાનું શ્રવણ કરવું. ભક્તિના 9 પ્રકાર છે. દાસ્ય ભક્તિ, પ્રભુ ભક્તિ, મિત્ર ભક્તિ, હનુમાનજીની જે ભક્તિ હતી રામ પ્રત્યે એ દાસ્ય ભક્તિ હતી. વાસુદેવની
આમ મીરાની જે ભક્તિ હતી પ્રિયતમા ભક્તિ હતી, એમ સ્વામી ભક્તિ. સુદામાની સખા ભક્તિ હતી. ભક્તિના અલગ અલગ પ્રકાર છે, તો કયા પ્રકારની ભક્તિ કરવી એના વિશે પણ મને ખબર નથી. વ્રત માપી માતા, વ્રત વિશે પણ મને ખબર નથી. અલગ અલગ પ્રકારના વ્રત કરવામાં આવતા હોય છે, જો તમને ખ્યાલ હોય તો એવા વ્રત વિશે પણ મને ખબર છે નહીં. હે મહાજગદંબા, તું એક જ મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. ફરીથી આનો અનુવાદ જોઈએ. હું પુણ્યને જાણતો નથી, તીર્થ યાત્રાને જાણતો નથી, મોક્ષ કે લીન થવા અંગે ક્યારેય જાણતો નથી, ભક્તિ વિશે જાણતો નથી, વ્રત વિશે પણ જાણતો નથી. હે મા ભવાની, તું જ મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. આમ અહીં મા જગદંબાની સ્તુતિ કરવામાં આવે. શ્લોકો બહુ સહેલા છે, શબ્દો સહેલા છે, યાદ રહી જાય એવા જ છે, હે ને. એટલે સમય વધારે ન લેતા આમાંથી માત્ર અને માત્ર અનુવાદ પૂછાય છે, તો અહીંયા જે અનુવાદ આપ્યું છે એ બહુ સરસ રીતે તૈયાર કરી લેજો, બરાબર. તો પરીક્ષામાં લખવામાં તમને અનુકૂળતા રહે. હવે આની અંદર શ્લોકનું અન્વય આપ્યું છે, અન્વય સાથે મેં તમને અહીંયા સમજાવ્યું જ છે, બરાબર. હવે સીધું અહીંયા જે સ્વાધ્યાયનો જે પ્રશ્ન આપ્યો છે બેટા એ જોઈએ. ઓકે, આમાંથી 3 શ્લોકો આજે આપણે ચલાવ્યા. કુલ 5 શ્લોકો છે બેટા 10મા કાવ્યમાં. 3 શ્લોકો ચલાવ્યા, અનુવાદ મેં તમને સમજાવ્યો. 2 પેજની અંદર શ્લોક સંસ્કૃતમાં નહીં લખો તો ચાલશે. અન્વય પછી શબ્દાર્થ આપે. પહેલાં શબ્દાર્થ તમારે લખવાનો, પહેલાં શ્લોકના શબ્દાર્થ લખવાના, પછી નીચે અનુવાદ લખવાનો, ફરી શબ્દાર્થ લખવાના, પછી અનુવાદ લખવાનું. આ રીતે 3 શ્લોકનો શબ્દાર્થ અનુવાદ સહિત તમારે લખી દેવાનું. અને પછી સ્વાધ્યાય રૂપે અહીંયા આ જે વ્યાકરણના પ્રશ્ન આપેલા છે 2, એ પ્રશ્ન તમારે લખવાના રહેશે. પ્રશ્નને સમજીએ તો પૂજામહ, પૂજામ જે શબ્દ છે એનો મૂળ શબ્દ છે પૂજા. આકારાંત સ્ત્રીલિંગ અને દ્વિતીય એકવચન. આકારાંત સ્ત્રીલિંગ, દ્વિતીય એકવચન. બીજો શબ્દ છે વૃત્તિ. વૃત્તિ અને કે નોકરી. ઈકારાંત સ્ત્રીલિંગ, ઈ પાછળ બોલાય છે એટલે ઈકારાંત સ્ત્રીલિંગ. પ્રથમા એકવચન, બરાબર ને. ત્રીજો શબ્દ છે જલે. જલે શબ્દમાં મૂળ ધાતુ છે બેટા, મૂળ શબ્દ છે જલ. જલ એટલે કે પાણી. પાણી કેવું, આના ઉપરથી ખ્યાલ આવી જાય. અકારાંત પુલ્લિંગ એવું. અકારાંત પુલ્લિંગવાળું જે જનવાળું કોષ્ટક છે એની અંદર જુઓ કે જલે, તો એ પ્રત્યે ક્યાં લાગે છે, તો સપ્તમી એકવચનમાં જને જનયોહો જને શું આવે છે, તો સપ્તમી એકવચનનું રૂપ અહીંયા બન્યું. સપ્તમી એકવચનનું રૂપ અહીંયા છે, હા છે, બરાબર. ત્વમ આ એક સર્વનામનું રૂપ છે, યુષ્મ સર્વનામનું છે, ત્રણેય લિંગમાં સમાન છે અને પ્રથમા એકવચનમાં એ આવે છે. સાથે છેલ્લો શબ્દ છે વ્રતમાં. વ્રતમાં મૂળ શબ્દ છે વ્રત. મૂળ શબ્દ કયો છે, વ્રત. વ્રત કેવું, અકારાંત નપુંસકલિંગ. પ્રથમા દ્વિતીય એકવચન. ફલમ ફલે ફલાની. ફલમ ફલે ફલાની. પ્રથમા અને દ્વિતીય એકવચનમાં એકનો એક પ્રત્યય લાગે છે. ફલમાં. ફલમાં. અહીંયા વ્રતમાં. શાના ઉપરથી નક્કી કરીએ છીએ આ બધા શબ્દો આપણે, પાછળ જે પ્રત્યય વપરાયો છે એના આધારે. અહીંયા મ પાછળ વપરાયો છે, મના આધારે આપણે નક્કી કરીએ કે દ્વિતીય, પ્રથમા દ્વિતીય એકવચનમાં મ પ્રત્યય પ્રયોજાય છે, બરાબર. ઓકે, હવે આ પછી બીજો એક પ્રશ્ન છે અહીંયા. સમાસ ઓળખાવો તે. અનાથઃ ન વિદ્યતે નાથઃ યસ્ય સહ નગ બહુવ્રીહિ સમાસ. ન છ બહુવ્રીહિ સમાસ, જેનો કોઈ નાથ છે નહીં તે, બરાબર ને. અનાથ. શરણ્યમ શત્રુ મધ્યે, તો શત્રુણામ મધ્યે ષષ્ઠી તત્પુરુષ. શત્રુઓની વચ્ચે, વચ્ચે ની પ્રત્યય આવે ને એટલે ષષ્ઠી તત્પુરુષ. જાડ્ય વક્તા, જેનું મુખ જડ થઈ ગયું છે તે બહુવ્રીહિ.
અને ધ્યાન યોગમ ધ્યાનસ્થ યોગમ સ્ય વચ્ચે આવ્યું છે અને ગુજરાતીમાં ધ્યાનનો યોગ એવું કરીએ તો ષષ્ઠી તત્પુરુષ બને છે. અહીંયા સ્ય આવ્યું છે. ગુજરાતી ધ્યાનનો યોગ નો પ્રત્યય માટે ષષ્ઠી તત્પુરુષ બન્યું છે. બરાબર, ઓકે. તો આટલા 2 ગુજરાતી પ્રશ્નો છે બેટા અહીંયા, બરાબર ને. બહુ સહેલું છે. આજે માત્ર બહુ ઓછું છે, તમારે 3 શ્લોક ચલાવ્યા છે, 3 શ્લોકનો અનુવાદ લખવાનો છે અને 2 ગુજરાતી પ્રશ્નો લખવાના છે. હે ને, હોમવર્ક બહુ જ ઓછું છે. સારી રીતે તૈયારી કરીને તમારે લખવાનો, અનુવાદ ખાસ કરીને તૈયાર કરશો, બરાબર ને. શ્લોકને ગાયને યાદ કરવાનો પ્રયત્ન પણ કરશો. શ્લોક પૂર્તિ પણ આમાંથી પૂછાય છે, એટલા માટે ગાયને તૈયાર કરવા એ પણ જરૂરી છે. ઓકે, આશા રાખું છું કે આની અંદર તમને સમજ પડી હશે. સારી રીતે તૈયારી કરશો, વાંચજો, લખજો અને તૈયારી કરજો. ટૂંક સમયમાં જ પરીક્ષા આવે છે, બરાબર. પરીક્ષામાં આ કાવ્ય પણ છે જ, એટલે સહેજ પણ છૂટે નહીં એવો પ્રયત્ન રાખો અને બહુ સરસ તૈયારી કરતા રહો. ઓકે, અસ્તુ. જય હિન્દ.